ગોપાળાનંદ સ્વામી દર મહિને વડતાલ આવતા, એટલે વડતાલથી જુનાગઢ આવતા. ગુણાતીતાન સ્વામી હયાત છે, ગોપાળાનંદ સ્વામી આવે છે, 1 મહિનો રોકાતા હતા. સભામાં બેઠા છે, ધ્યાનથી સાંભળજો. સભામાં બેઠા છે, ગુણાતીતાન સ્વામી વગેરે સંતો બેઠા છે, ભક્તો બેઠા છે. સ્વામી આવ્યા છે એટલે ભાદરાથી પણ ડોસા ભક્ત, રત્ના ભક્ત, વશરામ સુથારી એ પણ બધા ભક્તો દર્શને અને સમાગમ માટે આવ્યા છે. સ્વામી રત્ના ભગતને ને બધા ભાદરાવાળાને સામે જોઈને બોલ્યા. એ સિદ્ધાંત સાગરમાં લખ્યું છે, અને એમાં જે લખ્યું છે અક્ષર પુરુષોત્તમના અનેક ગ્રંથોમાં લખાયેલું છે, એમાંથી લઈને સમજજો. એટલે ગોપાળાનંદ સ્વામી જુનાગઢની ગુણાતીતાન સ્વામીની હાજરીમાં સર્વ હરિભક્તો ભાદરાના બધા બેઠા છે. એમ સ્વામી કહે છે કે ગુણાતીતાનંદ સ્વામી તો મૂળ અક્ષર છે, એનો શું મહિમા કહીએ. કોણ બોલે છે? જુનાગઢમાં બોલે છે, ગુણાતીતાન સ્વામીની હાજરીમાં. સિદ્ધાંત સાગરમાં લખ્યું છે, અને એ જ બેઠું અક્ષર પુરુષોત્તમની સંસ્થાઓના પ્રકાશિત પુસ્તકોમાં પણ લખ્યું છે, કારણ કે એમાંથી સીધું લીધું છે. ગોપાળાનંદ સ્વામી એમ કહે છે કે ગુણાતીતાન સ્વામી તો મૂળ અક્ષર છે. હવે એને ક્યાં સુધી આપણે છૂપું રાખશું? અને અમે નહીં કહેવડાવીએ તો કોણ કહેવડાવશે? એમનો મહિમા શ્રીજી મહારાજે ઘણી વખત મને કહ્યો છે, ગુણાતીતાન સ્વામી મૂળ અક્ષર છે. હવે ક્યાં સુધી છુપાવશું? રત્ના ભગત, શ્રીજી મહારાજ જ્યારે તમારે ગામ ભાદરા આવ્યા ત્યારે તમને કઈ વાતો કરીને સ્મૃતિ છે? તો કે મને એકદમ સાંભળે છે સ્વામી. તો તમે સભામાં કયો. પછી એમણે વાત કરી કે મૂળજી જ્યારે ઘેર હતા ગુણાતીતાન સ્વામી, ત્યારે બધાને ઘેર જમવાના વારા કર્યા હતા. એમાં મૂળજીને ઘેર, એટલે ગુણાતીતાન સ્વામી ઘેર, મૂળજી શર્મા ઘેર જમવાનો વારો આવ્યો. ત્યારે મૂળજીના માતુશ્રી સાકરબાઈ થાળ કરેલો, અને શ્રીજી મહારાજ જમવા પધાર્યા. આ રત્ના ભગત જુનાગઢની સભામાં ગોપાળાનંદ સ્વામીના કહેવાથી બોલે છે. ત્યારે રત્ના ભગત કે અમે ડોસા ભગત, વિશ્રામભાઈ સુથાર બધા સાથે હતા, અને મહારાજ પધાર્યા, થાળે બેઠા. ત્યારે ડોશીમાં સાકરબા ઘેલા થઈ ગયા, પણ મૂળજી ત્યારે હાજર નહોતા. હું એમ કહું કે કોઈને ઘેરે શ્રીજી મહારાજ જે જમાનામાં જમવા પધારતા હોય અને મૂળજી શર્મા હાજર ન હોય, મૂળજી એ બને હાજર નથી રાખવામાં આવ્યા. આ બધા ખેલ છે. મૂળજી હાજર નહોતા, અને પછી મહારાજે સાકરબાને મૂળજીનો મહિમા કહ્યો કે માં, મૂળજીને તમે ઓળખો છો? આ તો સ્વયં અક્ષર બ્રહ્મ છે, અમારે રહેવાનું સાક્ષાત ધામ છે. અને એ મૂળજી, આ ટૂંકમાં કહું છું, એ મૂળજી એ જ અમને યથાર્થ ઓળખે છે. એનો મહિમા જાણો ત્યારે અમારો મહિમા જણાય, અને એને ઓળખે અને ભજન પછી અમારું ભજન કરે, એ જ ખરો ભક્ત પૂરો ભક્ત કહેવાય. બાકી મૂળજીને અક્ષર બ્રહ્મ તરીકે ન ઓળખે અને ભલે અમને ભજતો હોય તો એ અર્ધો ભક્ત કહેવાય વગેરે. બોલું, બીજું જે કહ્યું છે એ બોલું ને તો બહુ લાંબુ થઈ જાય, તમારા ખોપડા ફાટી જાય. આ શ્રીજી મહારાજ સમજાવે. પછી રત્ના ભગતે ઘણી વાત કરી, પછી પાછું એમ કીધું કે બીજું કાંઈ ઘણી વાતો કરી. પછી વશરામ સુતારે કીડીઓનો ઉદ્ધાર કર્યો, એ પ્રસંગ કહ્યો. પછી વશરામ સુતારે ત્યારે મહારાજને પૂછેલું કે મહારાજ આવું આમ થયું, તો કે તમને અક્ષર બ્રહ્મ જે મૂળજી એની ઓળખાણ થઈ, અને પછી અમારું ઉપાસના હોય, મૂળજીને યથાર્થ ઓળખ્યા, અમને યથાર્થ ઓળખ્યા. તમે સંકલ્પ કર્યો તો કીડીઓ ચતુર્ભુજ થઈને વૈકુંઠમાં ગઈ, તમે મૂળજીને અક્ષરબ્રહ્મ તરીકે ઓળખ્યા, અને આ સંકલ્પ કર્યો હો એવો કે અક્ષરધામમાં જાય તો બધી કીડીઓ અક્ષરધામમાં વિના સાધને પહોંચી જાત. એમાં શું મોટી વાત છે? આ રત્ના ભગત બોલે છે. વશરામભાઈ સુથાર પણ બેઠા છે, ગોપાલ સ્વામીની હાજરીમાં કેવડાવાય છે. આ વાત કહેવાય ગઈ. પછી ગોપાળાનંદ સ્વામી બોલે છે, સાંભળજો. એ આ ગ્રંથમાં છે. ગોપાળાનંદ સ્વામી કે મને શ્રીજી મહારાજે કહેલું કે આ ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ છે, અને તમે તો એના કામદાર છો. કામદાર એટલે નોકર. તમે તો એના કામદાર છો. આ ગુણાતીતાનંદ સ્વામીની અનુવૃત્તિમાં રહેજો, જે મારી અનુવૃત્તિમાં રહો છો એમાં ગુણાતીતાનંદ સ્વામીની અનુવૃત્તિમાં રહેજો, એ કહેમ કરજો. એટલે તો હું 1 મહિનો દર વર્ષે સમાગમ કરવા ગુણાતીતાનંદ સ્વામી પાસે આવું છું. હવે કામદાર શબ્દ કઠણ પડે, બીએપીએસ વાળાને લખો, સમાજમાં ખળભળાટ મચી જાય. એટલે મંદિરનો હાર પહેરવાનો થયો ત્યારે ગોપાળાનંદ સાહેબ, હકીકતમાં તો પ્રસંગ એ જ છે, ગુણાતીતાનંદ સાહેબ એમ કીધું કે ગોપાળાનંદ સાહેબ દર વર્ષે 1 મહિનો મને કથા વાર્તા સંભળાવવા આવે તો હું જુનાગઢનો મહંત સ્વીકારું. આ પ્રસંગ છે લખાયેલો આપણા ગ્રંથોમાં. અને અક્ષર પુરુષોત્તમ વાળા એમ કે હાર પહેરાવાનો થયો, પછી જોગી રાખો. અને પછી એમ કીધું મહારાજે,
ગુણાતીતાન હાર પહેરાવ્યો કે લ્યો ગુણાતીતાન છે આ ગોપાળાનો સાહેબ તમારા કારભારી. કારભારી એટલે ભાઈ બટ સમજાવે આ તે એ હળવો શબ્દ થઈ ગયો. કારભારી અને કામદાર કાઢી નાખ્યો. આ ગોપાળાન સાહેબ બોલાવે છે કારણ કે આ છેક શ્રીજી મહારાજથી મૂળજી ગુણાતીતાન છે અક્ષરબ્રહ્મ તરીકે છે પ્રસિદ્ધ એ એમને સાબિત કરવું છે એટલે આ લખાય છે. સિદ્ધાંત સાગરમાં પેલું લખાયું છે આ પ્રમાણે. હું કહું કે આ વાત જુનાગઢના સભા મંડપમાં થઈ છે અને આવી ઘટના ભાદરામાં મૂળજીના મા સાથે બની છે. એ સત્ય હકીકત હોય અને સ્વામીએ સહિત નારાયણ ભજન કરવું એ સત્ય હોય, મૂળજીનો મહિમા જાણો ત્યારે જ તમે માને પૂરેપૂરો તમે ભક્ત થયા એવું સાચું હોય અને મૂળજીને આ રીતે સાકરબાને આવી રીતે મૂળજીનો અક્ષરબ્રહ્મ તરીકે મહિમા કહ્યો હોય અને ગોપાળાનંદ સ્વામી એમ કહ્યું હોય કે હું એટલા માટે 1 મહિનો આવું છું એમાં સમાગમ કરવા, સત્ય હોય, સત્ય નહીં પરમ સત્યની માથે પરમ સત્ય હોય, એટલું સત્ય હોય હે તો કરશનજી અદાએ જે સિદ્ધાંત સાગર ગ્રંથ લખ્યો અને પ્રથમ છાપ્યો એમાં પોતાનું નામ કેમ ન લખ્યું અને બનાવટી નામ કેમ લખ્યું? શ્યામજી વાસવજીના નામે ગ્રંથ પાડ્યો. એ ગ્રંથમાં જ લખેલું શ્યામજી વાસવજી. આ સાચું હોય તો શું કામ માણસ નામ છુપાવે? તમે કેમ બોલતા નથી? સાચું હોય તો નામ કેમ છુપાવે? એ નામ કેમ છુપાવ્યું? ખોટું દિંડક છે, તદ્દન અસત્ય વાત છે. એટલે પોતે આ છુપાઈને લખ્યું કરશન શ્યામજી વાસવજીના નામે. પરમ સત્ય હોય તો લખવામાં જુનાગઢ દેશને વાંધો ક્યાં હતો? ગુણાતીત આજે અક્ષરબ્રહ્મ માને છે અને ગુણાતીતાન સાહેબ મહિમા કહેતા હોય તો મને શું કામ વાંધો? હું ગુણાતીતાન સાહેબ અક્ષરબ્રહ્મ છે એનો વિરોધ નથી કરી રહ્યો, ઉપાસના જેમાં ગોઠવાણી છે એનો વિરોધ કરું છું. મને એમને અક્ષરબ્રહ્મ તરીકે માનવાનો ક્યાં કોઈ વિરોધ કરું છું? પરમ સત્ય હોય તો જુનાગઢ વાળા સંતોને બાલમુકુંદ દાસ એમને ઘી કેળા મળી જાય તો ગ્રંથ છુપાવવામાં નામ શું કામ? શ્યામજી વાસવજી આપણે કોઈ હિન્દુમાં નામ ન હોય, પિતાનું નામ વાસવજી. શ્યામજી મગન લખે, શ્યામજી કાંજી લખે તો કોઈ ગુજરાતમાં આવે કે મારે નામે આ કોણ છે? ઓલો આ કોર્ટમાં કેસ દાખલ કરે કે મારે નામે આ ગ્રંથ લખો, મારે માથે માછલા ધોવે બધા. એટલે શ્યામજી વાસવજી લખ્યું. વાસુજી હોય જ નહીં, ગોત્યાથી કોણ માથે આવે, કોણ કેસ કરવા આવે, કોણ મળે, ક્યાં ગામમાં મળે? ઘણા વર્ષો પહેલા એક જાપાવડ થી એવું ગામ લખીને નામ લખીને મને એક જણે પત્ર લખ્યો, ક્યાં અમે ગોત્યું કઈ મળે નહીં હાલું. મારે ક્યાંય ગોતવા જાવ? સ્વામિનારાયણ સંપ્રદાય ટીકા લખી હતી, પણ આવું બનાવટી કોઈ ગામનું નામ લખીને મારે કવરિયું લખી નાખ્યું. હવે આ શ્યામજી વાસવજીને ક્યાં ગોતવા જવા? સમજાય છે ને કેટલું ડિંડક, કેટલું અસત્ય, કેટલું બ્લેક અનટ્રુથ છે. સાચું કહેવામાં કેમ શું તકલીફ શું આવે? જુનાગઢમાં ગુણાતીતાન સાહેબ બેઠા હોય, ગોપાળાન સાહેબ બેઠા હોય, હાજરીમાં કહેવાય શું? ગોપાળાન સાહેબ ખરેખર 1 મહિનો સમાગમ કરવા આવતો હતો, લખવામાં વાંધો શું છે? બીજું, ગોપાળાન સ્વામી આ વાત કરે છે ત્યાં બેઠા છે ને, બરોબર. એના પહેલા ઘણા વર્ષો પહેલા શ્રીજી મહારાજ રહ્યા હતા ત્યારે ગુણાતીતાન છે કે મંદિર થઈ ગયું, મહારાજ હું કથા વાર્તા કરું છું પણ અધિક માસ શ્રાવણ માસ આવે ત્યારે બ્રાહ્મણો ત્યાં નાગર બ્રાહ્મણો વિદ્વાનો પંડિતો ઘણા માટે કોઈ સંસ્કૃત શાસ્ત્રમાં ભાગવદાદિક એવા કોઈ શાસ્ત્રોમાં કે સંસ્કૃત ગ્રંથોની કોઈ કથા કરે એવો કોઈ સંત અમને આપો. મહારાજે ગોપાળાન સ્વામી બેઠા એમને કહ્યું સ્વામી એવો તો કે એક તો અમારા મંડળના વિશુદ્ધાત્માનંદ સ્વામી છે તો એને આપણે મોકલીએ. પછી એમને મોકલ્યા અને એ સંસ્કૃત ગ્રંથોની સરસ રીતે વિદ્વાન હતા વિશુદ્ધાત્માનંદ સ્વામી. હા, એની કથા કરતા બધા સાચો હતા. તો જ્યારે ગોપાળાન સાહેબે આ કીધું ત્યારે તે હાજર હતા જુનાગઢમાં. નંદ સંત છે, વિશુદ્ધાત્માનંદ સ્વામી વિદ્વાન છે. તો ગોપાળાનંદ સ્વામી ધામમાં પધારી ગયા સંવત 1908માં. જુનાગઢ છોડીને વડતાલ કેમ ભૈયા ગયા? આનો સમાગમ કરવા હોય તો આ સમાગમ મૂકીને શું કામ જાય? એના મંડળના સંત જેને શ્રીજી મહારાજે મોકલ્યા છે, જેને ગોપાળાન સાહેબ મોકલ્યા છે, આવી વાત જો થઈ હોય તો એ મૂકીને શું કામ જાય? હું ન જાઉં, તમે ન જાઓ, આવી વાત હોય તો એ જતા શું કામ જાય? વિદ્વાન પુરુષ અને સુકાનંદ સાહેબ મંડળમાં જઈને રહ્યા. એક એક તમને સત્ય પુરાવા દેખાય છે ને. ગો ઓન.
સંશોધન કરીને કે એ વખતે સાંભળીને બાલમુકુદાસજી સ્વામી જેવા મોટા મોટા સંતો એમણે આ લખી કેમ નહીં વાત? જુનાગઢની લાઇબ્રેરીમાં આવી કેમ નહીં? ખરડાઓમાં જૂના લેખોમાં કે આવ્યું કેમ નહીં? અને આપણે ધર્મવલ્લભ શાસ્ત્રીજી એમને આદર્શ ભક્ત ગાતા લખી, બ્રહ્મનિષ્ઠ સંતો લખ્યા, વિદ્વાન હતા, શાસ્ત્રી હતા, સંશોધક હતા, અને જુનાગઢની લાઇબ્રેરીના હાથમાં હતી. તો એમણે આ ખાંખો ખડા કરીને એના હાથમાં કેમ કાંઈ ન આવ્યું? આપણા પુરાણી પ્રેમ પ્રકાશદાસજી સ્વામી રાજકોટ ગુરુકુળના એ આવા પ્રસંગોને ગામડે ગામડે ફરીને ભેળા કરતા હતા અને શુભ વાર્તા તરીકે સતવિદ્યામાં લખતા હતા. એમને આથી આ વાત કેમ જુનાગઢમાંથી, જુનાગઢ પ્રદેશમાંથી ન આવી? ગોવન રત્ના ભગત બોલે છે ને, એ રત્ના ભગત ભાદરાના, એમાં ઉલ્લેખ કર્યો છે કે રઘુનાથ સોનીની, રાઘવજી સોનીની માને તેડવા ગયા ત્યારે શું હતું, એમ બધી વાતો છે ધર્મ સિદ્ધાંતમાં. એટલે રત્ના ભગત ભાદરાવાળા પોતે, તો એ કેમ રત્ના ભગત ગુણાતીતાનંદ સ્વામી બદલે ગોપાળાનંદ સ્વામી સાથે જોડાઈ ગયા? એ તો વળતા જતા, જુનાગઢ જતા, પણ વિશેષપણે તો ગોપાળાનંદ સ્વામી પછી સાધુ થયા, વિજ્ઞાનદાસજી નામ પાડ્યું, એના નામે સમાધિ કરીને પૂછ્યા, ના કરું તે કરું, એના ભાણેજનો ધોલેરામાં મોક્ષ કર્યો, આ બધી કથા તો ગોપાળાનંદ સ્વામીની સાથેની છે. તો એ કેમ ત્યાં વયા ગયા? અને એમના ગ્રંથોમાં જે વિજ્ઞાનદાસજી લખાય છે એ અન્ય છે, જુદા છે. કારણ કે એને તો ભગતજીએ સંવત 1938માં સંસ્કૃત ભણવાની આજ્ઞા કરી છે. રત્નો ભગત સંસ્કૃત ભણે એવો નથી, એને ઉગમણા આથમણા જેવું, કાળા અક્ષર કુહાડે મારે જેવું સંસ્કૃત એ ભણે નહીં. અને એને ડોહો ઉંમર થયો, શ્રીજી મહારાજ આવ્યા ત્યારે ઉંમર મોટી હતી. ભાદરા પધાર્યા સંવત 1856માં, ત્યારે તે હારે ફરતા, મૂળજી નાના હતા. અને આ જે વિજ્ઞાનદાસજી, એટલે કહું ને, એને ભણવાની આજ્ઞા કરી સંવત 1938માં. આ રત્નો ભગત ભાદરાવાળો જે હતા એ વિજ્ઞાનદાસજી, એ આ ભણે નહીં, ભણાવી એને કાળા અક્ષર કુહાડે માર્યા, એને ઉગમનો આથમણો આકાશ પાતાળનું, કારણ બાપે માર્યા વેર જેવું કહેવાય. અને એમણે જે વિજ્ઞાનદાસજી લખે છે એ વિજ્ઞાનદાસજી જુદા છે. અને એને તો પછી છેક છેલ્લે છપૈયા બદલી થઈ છે. સંવત 1951માં છપૈયામાં દેહ મૂક્યો છે, સંવત 1951માં. છપૈયા બદલી કરીને આ કરવું તે કરવું, એ આ ક્યાં, અને આટલી ઉંમર અને આ સંસ્કૃત ભણવું કઈ મેચ નથી થતું. એ વિજ્ઞાનદાસજી રડતા ગોપાળાનંદ સ્વામી સાથે રહ્યા છે. બધું જૂઠ તમને ખુલ્લું પડે છે ને. ગોવન નિષ્કુળાનંદ સ્વામી 3.5 ગાઉ ચાલીને, 3.5 ગાઉ મૂળજી ચાલી અને એક જગ્યાએ ભેળા થતા શેખપાટ અને ભાદરાની વચ્ચે, ત્યાં કે સ્મૃતિ ચિહ્ન પણ છે, ત્યાં બે વાતો કરતા. આટલું બધું હોય તો નિષ્કુળાનંદ સ્વામી કેમ ઓળખ્યા નહીં? કે મૂળજી અક્ષરબ્રહ્મ છે, એ ભાદરામાં કે શેખપાટમાં મહારાજ આવ્યા ત્યારે મૂળજી ઓળખાવ્યા કેમ નહીં? બધાને મહારાજ ઓળખાવાનું તાન છે. તો આ તો જન્મજાત કવિ છે, અને જન્મજાત શું આશીર્વાદમાં કવિ છે, અને આમ વિચક્ષણ બુદ્ધિવાળા છે. તે એને કેમ કરી? અને એને બહુ ગોઠડી હતી, બેને બચપણથી હતી, અને મહારાજ એને કેમ ન ઓળખાય? કારણ કે તો સાહિત્યકાર છે. અને એને જેટલા પરચાઓ વીણી વીણી લખ્યા છે એમાં કઈ આ તો લખ્યું નથી કે ગુણાતીત સાહેબ અક્ષરબ્રહ્મ છે એવું મને કીધું. ઉલટા ગોપાળાનંદ સાહેબ આખું પ્રકરણ લખ્યું 142, જેના હજી પાઠ થાય છે. એવું એક પ્રકરણ આમનું કેમ ન લખ્યું? આટલું બધું મહત્વ હોય ઉપાસનામાં અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીનું, તો એક વાત એમને મહારાજે કેમ ન સમજાવી અને એમણે કેમ ન લખી? ગળે ઉતરસ કઈ વાત? જો બીએપીએસ વાળા નહીં ગમે તો હું એના માટે નથી બોલતો, મુમુક્ષુ માટે બોલું છું. મારી ઉંમર થઈ છે અને તમે એમ માનતા નહીં કે કોઈ વિદ્વાન માણસની જેમ કોરે કોરું બોલે છે. હું બધું જ નહીં ચોખ્ખું કહું, પણ અનુભવથી બોલું છું. મારી વાતો ફોફા માનતા નહીં. મારા કાંઈક અનુભવમાં છે, હું બધું કહેતો નથી. ગોપાળાનંદ સ્વામી સંવત 1908માં સ્વધામ પધાર્યા, ધામમાં પધાર્યા. ત્યાં સુધી અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી છે એવું પ્રવર્તન થયું નથી. એ સ્વામી ધામમાં ગયા પછી થયું છે. એટલે આ આખો પ્રસંગ ખોટો પડે છે. ક્યાં ગોપાળાનંદ સ્વામી હાજરીમાં બધું થયું તે બધું ખોટું પડે.
પ્રવર્તન જ સંમત 1908 સ્વામી ધામમાં ગયા પછી થયું છે, સંમત 1910 પછી. આ તમે સાલવાઈ અધ્યયન કરીને કહું છું, એમના જ ગ્રંથોનું અધ્યયન કરીને કહું છું. સંમત 1910 પછી આ પ્રવર્તન થયું છે. જે સ્વામી ધામમાં અત્યારે 2 વર્ષ થઈ ગયા છે. નિત્યાનંદ સ્વામી જતા રહ્યા છે. તેથી ડોહો શાસ્ત્રાર્થ કરવા આવી પોગે બહુ કડક હતા. ગોપાળન સાહેબ બોલે નહીં, પણ આ મૂકે નહીં. એ સંમત 1908 ધામમાં જતા રહ્યા. સ્વામી ગોપાળન સાહેબ પેલા 5 મહિને એ માક્ષરમાં ગયા છે અને આ વૈશાખમાં ગયા છે ગોપાળાનંદ સ્વામી. મારે એટલે બાદ આ તારીખ વાઇઝ બોલવું પડે છે કે કોઈ માને નહીં આજે, અને મને મૂર્ખ માને. મૂર્ખ નથી, મેં તમને પહેલા કીધું, કોરું નથી બોલતો. હું કાંક અનુભવ લઈને બેઠો છું અને પુરુષોત્તમના બળથી બોલું છું. મને ખાલી કોરો વિદ્વાન માનીને એમ તમે છૂટી ન પડતા. હું એના બળથી બોલું છું. સહજાનંદ સ્વામી પુરુષોત્તમ, સ્વામિનારાયણ ભગવાન સ્વયં પુરુષોત્તમ પ્રગટ પરબ્રહ્મ, એના બળથી બોલું છું. સંમત 1908 પછી સંમત 1910 પછી આ પ્રવૃત્તિ શરૂ થઈ. તમને આ ખોટું લાગતું હોય એમના જ ગ્રંથોનું પ્રમાણ આપું. સુણો અક્ષરની મોટાઈ રે, એ નામનું એમનું પુસ્તક છે. એમના પેજ નંબર 68 પેજ ઉપર એક પ્રસંગ લખ્યો છે. યજ્ઞપુરદાસજી શાસ્ત્રીજી સ્વામી ગઢડા ગયા છે અને એ માના ભગત પાસે બેઠા હતા, અને માના ભગત ગુણાતીતાન સાહેબ અક્ષર બ્રહ્મ કે એનો વિરોધ હતો. એને એમની પાસે યજ્ઞપુરદાસ સાહેબ બેઠા હતા અને કથા વાર્તા કરતા હતા. આવો પ્રસંગને ટૂંકાવીને કહું છું, પણ મહત્વના શબ્દો એના જ લઉં છું. લાંબુ કરવા મારો બહુ ટાઈમ નથી. ત્યારે માના ભગતે એમ કહ્યું કે ગોપાળાનંદ સ્વામી મૂળ અક્ષર બ્રહ્મ છે, ગુણાતીતાન સ્વામી મહામુક્ત છે. આમણે કીધું ઉભા રહ્યો, આ એમને લખાય છે, ઉભા રહ્યો. ગોપાળાનંદ સ્વામી મૂળ અક્ષર બ્રહ્મ હોય એવું તે વખતનું કહેવાતું હોય, જાણીતું હોય, તો તમે આ શિક્ષાપત્રી ઉપાડી સોગંદ ખાઈને કયો કે આ વાત હતી. એને શિક્ષાપત્રી ઉપાડી નહીં માના ભગત. પછી આ લખે છે, એનો અર્થ શું થયો કે એ લખે છે એમાં કે ગોપાળાનંદ સ્વામી હયાત હતા ત્યાં સુધી અક્ષર બ્રહ્મની પ્રવૃત્તિ પ્રવર્તન જ નહોતું. એનો સંદર્ભ જુદો તારું છે, પણ એમાં લખ્યું છે 68 પેજ ઉપર. આ તો જેમ જેમ ગુણાતીતાન અક્ષર બ્રહ્મ છે એનું જેમ પ્રવર્તન થતું ગયું, એમ પછી ગઢડાવાળા અને વડતાલવાળા કે આપણે ગોપાળાનંદ સાહેબ અક્ષર બ્રહ્મ ઠેરાવો, એટલે આ બધું શરૂ થયું છે. એના શબ્દો છે. હા, મેં આપણે મૂકો એમ. તો તમે જોયું કે અક્ષર બ્રહ્મની અક્ષરરૂપ થવા માટે કોઈ વ્યવસ્થા મૂળ સંપ્રદાયમાં ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંતમાં એમાં ક્યાંય નથી. બરાબર ને? તો વ્યવસ્થા શું હતી? પ્રથમના 21માં કહ્યું છે, દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ, દેવતા એ વગેરેથી પોતાના સ્વરૂપને જુદું જાણીને સમજીને જે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરે, ચિંતવન કરે અને પોતાનામાં રહ્યા થકો ભગવાનની ભક્તિ કરે, એવો જ એકાંતિક ભક્ત જ્યારે દેહને મૂકે છે ત્યારે દેહ મૂકીને સર્વ માયાના ભાવથી રહિત થઈને અર્ચી માર્ગે કરીને, એટલે તત્કાળ તેજના માર્ગથી ભગવાન પુરુષોત્તમના ધામને, અક્ષરધામને પામે છે. અક્ષરધામને પામવાની વાત કરે છે. અને પછી શબ્દ મહત્વનો છે, આવો ભક્ત દેહને મૂકીને માયાના સર્વ ભાવથી મુક્ત થઈને કર્યું છે શું? જો એટલું, જો આમાં કીધું એટલું, સર્વ માયાના ભાવથી મુક્ત થઈને અર્ચી માર્ગે કરીને ભગવાનના અક્ષરધામને પામે છે. અને અક્ષરધામને પામ્યો એવો જે ભક્ત તે અક્ષરના સાધર્મ્યપણાને પામે છે. અક્ષરના સાધર્મ્ય પામવા માટે શું કીધું? 3 ગુણ 3 આ બધા દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ, એનાથી ઉપર પર થઈને ભગવાન સ્વામિનારાયણ પુરુષોત્તમ નારાયણ મૂર્તિનો ધ્યાન, ભજન, ધર્મમાં રહીને કરવું, નવધા ભક્તિ કરવી. આ વ્યવસ્થા હતી. મધ્યના 31માં આવ્યું છે કે જયારે બ્રહ્મનો બહુ શંકરે આને દેહ ઇન્દ્રિયનો સંબંધ થયો છે, મધ્યનું 31માં, તો જેમ એવી રીતે મારું સ્વરૂપ માયાથી પર જે બ્રહ્મ તે છે એવું બ્રહ્મનો મનન સતત કરે ત્યારે બ્રહ્મનો ગુણ જીવમાં આવે. આ વાતની એ લોકો પકડી લે છે કે અહીંયા અક્ષર બ્રહ્મ કીધું છે. પણ જો એ બ્રહ્મ છે ને, બ્રહ્મનો અર્થ છે વ્યાપક, વિશાળ, અને એ બ્રહ્મ સર્વત્ર વ્યાપક નિરાકાર અક્ષર બ્રહ્મ. આમ ધ્યાનમાં બેસી 3 ગુણ 3 પરથી બધાથી પર થઈ, દેહેન્દ્રિય, અંતઃકરણ, 3 ગુણ 3 અવસ્થા બધાથી પર થઈ અને પોતાના આત્માને પ્રકાશમાન ધારી એને જ અક્ષરધામ માની અને અક્ષર બ્રહ્મ જે નિર્ગુણ, નિરાકાર, નિરંજન, જેમાં કોઈ માયાની ઉપાધિ નથી, કોઈ પ્રકૃતિનું કાર્ય, આ તે બધું કશું નહીં, વિશુદ્ધ નિર્ગુણ નિરાકાર
એવું જ ચૈતન્ય અક્ષર બ્રહ્મ એની સાથે પોતાના આત્માને જોડી અને એ પછી અક્ષર રૂપ થઈને પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ ઉપાસના કરે, એ અક્ષરના સાધર્મ્ય પામી નિમગ્ન રહ્યો, નિર્વિકલ્પ સ્થિતિવાળો થયો. આ વ્યવસ્થા હતી. વચરામતમાં છે ને. અને તમે જુઓ આ જેતલપુર છે ને, ત્યાં માંડણ ભગત હતા. આનંદ સ્વામીને મહારાજે દર્શન દીધા. માંડણ ભગત કેવા હતા? આ મહારાજ આ રીતે જોઈ, એને કઈ ગુણાતીતાન સ્વામી ઓળખતા નથી. એનું એ ધ્યાન નથી કરતા. એ કોણ અક્ષર બ્રહ્મ છે એની પિંજરની એને ખબર નથી. અને જાણતા હોય આ બધી વાત, કદાચ બધું દેશ સમાજમાં હાલતું હોય, કે હાલતું હોય છે કે નહીં હાલતું, મારો રામ જાણે. પણ જે વ્યવસ્થા હતી તમે જુઓ, એને કાંઈ ખબર નથી. એને એ વખતે હતું નહીં હોય એવું માનું છું. કારણ એ સાલ મેં જોઈ નથી. જોઉં તો પાછું ગોતી કાઢું. હવે આનંદ સ્વામીને મહારાજે દર્શન દઈને કીધું કે માંડણ ભગતનો તમે સમાગમ કરી લેજો. માંડણ ભગત એનો તમે સમાગમ કરી લેજો આનંદ સ્વામી. અને માંડણ ભગત જયારે આ ત્રણ પર થઈને જયારે મૂર્તિને ધારતા, અનંત પ્રકાશ નીકળતો એના શરીરમાંથી આખા મંદિરમાં વ્યાપ્ત થઈ જાય. આવો માંડણ ભગત એ ક્યાં ગુણાતીતાન છે ઉપાસના કરવા ગયો હતો? ચારો ચોચો દિશ આખું મંદિર સવાલ તેજથી ભરાઈ જાય. અરે ભક્ત ચિંતામણીમાં જીવરામ નામનો પ્રસંગ 145માં એવું ચેપ્ટરમાં નિષ્કુળાનંદ સ્વામી લખ્યું છે, વડોદરાના જગજીવનનો. એ ધ્યાન કરવા માટે તેજના બિંબ પ્રગટ્યો. એ ક્યાં અક્ષર બ્રહ્મ મૂર્તિ રૂપ ઉપાસના કરવા ગયો હતો? સંગ કરવા ગયો હતો. આનંદ સ્વામીને કીધું સંગ એનો જલ્દી તમે સમાગમ કરી લેજો. અને મારા અદ્રશ્ય રહ્યા. આને થઈ ગયું થોડું મંદિરનું 10-15 દિવસનું કામ છે, એ બધું પૂરું કરી અને પછી નિરાયતે માંડણ ભગતનું હું સમાગમ કરું. બીજી વાર મારા સાહેબ અઠવાડિયું થયું ને ત્યાં આનંદ સ્વામી તમે માંડણ ભગતનો સમાગમ કરજો. હા મહારાજ જરૂર જરૂર, મને યાદ જ છે. મહારાજ અદ્રશ્ય થઈ ગયા. પણ કે હવે 8-10 દિવસનું મંદિરનું આ બધું કામ છે જેતલપુરનું, એ હું પૂરું કરી પછી નિરાયતે માંડણ ભગતનો સમાગમ કરું. ત્રીજે ચોથે દિવસે માંડણ ભગત ધામમાં જતા રહ્યા. આનંદ સાહેબ માથું પછાડે. મારે તો એમાં આગળ નથી જવું, પણ એ માંડણ ભગત કેવો એ ક્યાં અક્ષર બ્રહ્મની ઉપાસના કરતો હતો? એ આપણે સૌંદરદાસજી એટલે સાગરમાં હમીરસરોમાં ડૂબકી મારે બદ્રિકાશ્રમમાં નીકળે. સચ્ચિદાનંદ સાહેબ ઘરમાં પૂરી દે, ત્યાંથી તાળામાંથી નીકળીને બહાર નીકળી જાય. પેલો ડોસો તો જેતલપુરનો ક્યાંથી ક્યાંય નીકળી જતો, એ તો કથા અચરજકારીમાં નિષ્કુળાનંદ સાહેબ પોતે લખી છે. એ જે જેતલપુર જ જતો, હાથિયું હુડતો કોદાળી લઈને, એ ડોસો ભરવાડ એટલે મુસલમાન. પ્રભુ જીવુબા લખ્યું છે નિષ્કુળાનંદ સાહેબે, 100 ગાવ એટલે 400 કિલોમીટર થયું. જીવુબાની નિરાવરણ દ્રષ્ટિ હતી. શ્રીજી મહારાજ જે ક્યાંય 100 ગાવ ઉપર લીલા કરતા હોય એ જીવવા પ્રત્યક્ષ દેખતા હતા. એ ક્યાં ગુણાતીતાન છે એનો, ક્યાં અક્ષર બ્રહ્મ ઉપાસના કરવા ગયા હતા? મીણબાઈ બરાબર હે કરિયાણાના મીણબાઈ, એ લટુરીઓ બાવો આવે છે, ક્યાં કરવા ગયા હતા? એ પર્વતભાઈ, એ ગોવર્ધનભાઈ, એ વ્યાપકાનંદ સ્વામી, કેટલા ગણાવું? કઈ રીતે બ્રહ્મરૂપના અક્ષરરૂપના અક્ષરના સાધર્મને કઈ રીતે પામ્યા? એ અંત્યના 36માં વચરામાં, અંત્ય પ્રકરણ ગરડાનું અંત્ય પ્રકરણ 36માં વચરાતમાં મહારાજ કીધું છે, અમે ઘણે ઠેકાણે ફર્યા છે, પણ ભગવાનની મૂર્તિની ઉપાસના વગર અક્ષર અને બ્રહ્મ દેખાય એવો અમે કોઈ દીઠો નથી. એ તો આકાશને ચાટવા જેવી વાત છે. એ ખારો ખાટો તીખો સ્વાદ આવે નહીં. પુરુષોત્તમ ભગવાનના ધ્યાન ઉપાસના એ કરીને અક્ષર ને બ્રહ્મ ફડાકે દેખાય છે. એમાં લખ્યું આ સ્વામિનારાયણનો આ સિદ્ધાંત છે. તમે કહો છો કે આ સ્વામિનારાયણ અક્ષર પુરુષોત્તમનો સિદ્ધાંત છે, મેળ તો પડતો નથી. અને આ 100 વર્ષ પછી આવો સિદ્ધાંત પ્રગટ્યો તો તમે એ બતાવો કેટલા નિરાવરણ થયા, કેટલા નિરાવરણ દેહવાળા થયા, કેટલા આવા થઈ ગયા, કોણ હરમી સરોવરમાં પડ્યા ને ક્યાંથી નીકળી ગયા, જેતલપુરના તળાવમાં નીકળ્યા, વડતાલના ગોમતીમાં નીકળે, એકાદું બતાવો. તમને હસવું આવે તો મને નહીં આવતું હોય? બતાવો કેટલા નિરાવરણ વાળા આવી સ્થિતિ વાળા કોણ થયા? એ પુરુષોત્તમને નારાયણની એકની મૂર્તિની હરિકૃષ્ણ વડતાલ પધરાવ્યું છે ને, પોતાના સ્વરૂપ એટલા માટે પધરાવ્યા, 2 ચરણની આ જ ઉપાસના છે. એ છોગલા વાળાની એક
એકમેવ દ્વિતીયમ બ્રહ્મા, ન કોઈ સમાન ન કોઈ એના ઉપર. એના ઉપાસના ધ્યાન, એક મૂર્તિના ઉપાસના ધ્યાને કરીને આ ફડાકો થતો. તેમ અક્ષરને અક્ષરરૂપ થવા માટે કોઈ અક્ષર બ્રહ્મ પધરાવા અને એને મળો ત્યાર પછી થાય ને એ બધું કાંઈ છે નહીં. આ બધું તિકડમ છે, આ બધું છેતરપિંડી છે, આ બધું લોકોને મૂર્ખ બનાવવાની વાત છે. પણ એ ચાલ જોવો તમે કે અને એ અક્ષર બ્રહ્મ જે છે ને ગુણાતીતાનંદ સ્વામી, એ પરંપરાથી બ્રહ્મરૂપ બ્રહ્મ સ્વરૂપ સંતોમાં એકમાં જ પ્રગટ રહે છે. આખા બ્રહ્માંડમાં પછી ક્યાંય ન હોય. એની ગાદીએ જે આવે ને, યજ્ઞપુરદાસજી સ્વામી, પછી ભગતજી મહારાજ દ્વારા પ્રગટ રહ્યા, પછી યોગીજી મહારાજ દ્વારા પ્રગટ રહ્યા, પછી પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા પ્રગટ રહ્યા, પછી અત્યારે મોહન સ્વામી દ્વારા પ્રગટ. એક જ વ્યક્તિમાં રહે પ્રગટ, બીજે ન રહે. એટલે એવું કોણે કીધું? યોગીજી મહારાજ કીધું. યોગીજી મહારાજ કીધું તમે માનો. કોઈ વેદ વેદાંત ઉપનિષદ એમાંથી કઈ તમે બતાવો કે એક જ વ્યક્તિમાં અક્ષરબ્રહ્મ પ્રગટ રહેતું હોય ને પરંપરાથી રહેતું હોય તેવું બતાવો. ઉપનિષદમાં ને વેદકાળમાં ને બીજા સાહિત્યમાં પછી આપણા સત્સંગમાં અનેક અક્ષરરૂપ થઈ ગયા છે. ઋષિ મુનિઓ કેટલા થઈ ગયા છે, બ્રહ્મરૂપ થઈ ગયા છે, અક્ષરરૂપ થઈ ગયા. એની કથાઓ બધી કથાઓ ઉપનિષદોમાં ભરેલી પડી છે. તો એ ક્યાં એકમાં પ્રગટ થયું? અનેકમાં અક્ષરબ્રહ્મ પ્રગટ થયું. અને આપણા એ મૂળ સંપ્રદાયમાં એ વખતે પછી અનેકમાં અક્ષરબ્રહ્મ જેવા બધા થઈ ગયા, અક્ષરભાવને પામી ગયા, સાતરમેપણાને પામ્યા. તો એકમાં જ પ્રગટ રહે, પણ એમને કરવું પડ્યું. માફ કરજો બીએપીએસ સંસ્થાવાળા મને, પણ એનું કારણ એ હતું કે એમાંથી ફાટા પડ્યા. તો પછી બોલે આમાં અક્ષરબ્રહ્મ પ્રગટ થાય, આમાં અક્ષરબ્રહ્મ પ્રગટ થાય, આમાં અક્ષરબ્રહ્મ થાય, તો પછી આ વિખાઈ જાય. હરિપ્રસાદ સ્વામી ચોખડા વાળા કે હું પ્રગટ બ્રહ્મ છું, બીજા નીકળે એ અક્ષર વિહારી સ્વામી જેવા કે હું પ્રગટ અક્ષર બ્રહ્મ છું. તો અક્ષરબ્રહ્મ પ્રથમ પ્રગટ થાય તો પછી આ રે નહીં, એટલે એને કરવું પડ્યું.